હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં આજ સવારથી જ મેઘાવી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં આજે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે પોપટપરાનું ગરનાળું પાણીમાં ગરકાવ થયો હતો। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર વરસાદે પાણી ફરી વળ્યું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની એન્ટ્રી થવા પામી છે। રાજકોટમાં છે તે છેલ્લા 7 દિવસથી જે સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જે કહી શકાય કે પોપટપરા વિસ્તાર હોય, વેગડ ચોકડી હોય કે મવડી વિસ્તારમાં હોય, તે પાણી ભરાવાની સમસ્યા તે સામે આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, અને જે એ કહી શકાય કે રાજકોટમાં મેઘરાજાની જે એન્ટ્રી થતા તે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર જાણે વરસાદે પાણી ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મહાનગરપાલિકાના અધિકારી હોય તે દાવાઓ કરી રહ્યા હતા કે રાજકોટમાં એક પણ વિસ્તારમાં પાણી નહીં ભરાય, પરંતુ જે કહી શકાય કે આ સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું આવ્યું છે કે જ્યાં પાણી ભરાવાની છે તે સમસ્યા સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આપણી સાથે ભાજપના જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને પોપટપરાનું નાળું છે તે અવારનવાર પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી રહી છે। હાલ છે તે 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને પાણી ભરવાની સમસ્યા સામે આવી છે, શું કહેશું? આવનાર દિવસમાં આ અમારા વોર્ડની ખૂબ જ મોટી સમસ્યા છે, અને આના માટે અમારે આ જે ચેરમેન છે નિલેશભાઈ જલુ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તેમજ આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર આ બધાના સહિયારા સહકારથી અમે બજેટમાં આના માટેની એક જોગવાઈ કરાવી છે કે આગળ ટ્રેક નીચેથી પાણી જે ગાંધીગ્રામ, ભોમેશ્વર, બજરંગવાડી આ બધું પાણી અહીંયાથી જે નીકળે છે એ બાયપાસ ટ્રેક નીચેથી નીકળે એ પ્રકારનું બજેટમાં પણ એની જોગવાઈ કરાવી છે। અને લગભગ 3-4 દિવસ પહેલાં મારે સિટી એન્જિનિયર સાથે પણ વાત થઈ છે, રેલવે સાથે આનો પત્ર વ્યવહાર ચાલુ છે, અને શક્ય એટલું વહેલું રેલવેની મંજૂરી લઈ અને આ કામગીરી ઝડપથી થાય એવું અમે કરવા ઈચ્છી રહ્યા છીએ। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા છે તે હાલ પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપના દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે, કારણ કે જે પાણી ભરાણું ત્યારબાદ સ્થાનિકોના ફોન આપનામાં આવ્યા છે? સ્થાનિક લોકોના ફોન આવતા જ હોય, કારણ કે આ રેલનગર પોપટપરા ઘણા લોકોની અહીંથી કાયમ માટેની આવવા જવાનો રસ્તો છે, તો બને એટલા ફોન આવે એ પહેલાં પણ અમે ઝડપથી અહીંયા આવી અને શક્ય એટલું ઝડપથી કોર્પોરેશનના તંત્ર દ્વારા કામગીરી કરી જ છીએ। વાત કરવામાં આવે આ જે ભાજપના આગેવાન હતા જે કહી રહ્યા હતા કે તંત્ર દ્વારા છે તે હાલ પાણી નિકાલ માટેની છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પોપટપરા વિસ્તારનું જે નાળું છે તે 15થી વધારે સોસાયટીનું છે તે જનજીવન ખોરવાયું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે 15થી વધારે સોસાયટીના સ્થાનિકો છે તેમને પોપટપરાના નાળાથી તે અવરજવર કરવાની રહેતી હોય છે, જેના કારણે છે તે 15થી વધારે સોસાયટીના લોકોનું છે તે જનજીવન હાલ છે તે ખોરવાયું છે। જ્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે હાલ પાણી ફરી વળ્યું હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।